الرحمن الرحيم. الحمد لله رب العالمين والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. والحمد لله الذي يحيي ويميت ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. صلى الله وسلم عليك يا أبا عبد الله الحسين. صلى الله وسلم عليك يا أخ الحسين العباس عليه السلام. صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين. يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي. آمنا بالله وصدق الله العلي العظيم. اللهم صل على محمد وعلى محمد. عزاداران قمر بني هاشم એ શહીદ કે જેનાથી ત્યારે પણ ઉમ્મીદો બંધાયેલી હતી અને આજ સુધી બંધાયેલી છે. ચાહતો તો એ હતો કે હું આજની આ મજલિસની અંદરમાં ફક્ત જનાબે અબ્બાસના ફઝાઇલ બયાન કરું. બીજા શબ્દોમાં એ કહું કે જનાબે અબ્બાસ અલૈહિસ્સલામની કરામતો બયાન કરું. પણ માશાઅલ્લાહ આપણા જોશીલા દીકરાએ બીજી જગ્યાએ દાવત આપી, એટલા માટે હું અમુક વસ્તુને છોડી અને આ દીકરાના ઉત્તેજનને માટે કોઈ બીજી વસ્તુ બયાન કરવા ચાહું છું. એ પહેલાં આપણે આ જોશીલા દીકરાને સલામતીને માટે બાવાઝે બુલંદ સલાવત. ઘણી વખતે ઇન્સાનની પાસે એવી વસ્તુઓ હોય છે કે જેની ઇન્સાનને કદર નથી હોતી. હદીસોની અંદરમાં એ કહેવામાં આવે છે કે ઇન્સાનને બે ચીજની કદર ત્યારે થાય છે કે જ્યારે તે એના પાસેથી ચાલી જાય છે. એમાંથી એક ચીજ છે તંદુરસ્તી અને બીજી ચીજ છે જવાની. આ જ્યારે ચાલી જાય તમે હર ઝઈફ બુઝુર્ગને સાંભળશો કે કાશ આમ હત તો, કાશ એ ટાઈમમાં આમ કર્યું હત તો. હંમેશા એ તમન્ના હોતી હોય છે કે કાશ આપણી આ
જવાની હજી યા તો પાછી વળે યા તો હજી બાકી હોત. તો આ આમ ઇન્સાનની જિંદગી માટે હોય છે. કોમની અંદરમાં પણ ઘણી વખતે એવા અમુક હીરાઓ છુપેલા હોય છે કે જેની કદર જ્યારે તે હોય છે ત્યારે નથી થતી, જ્યારે તે બીજે તરફ ચાલ્યા જાય છે ત્યારે એની કદર થતી હોય છે. હું એમ સમજુ છું કે તમતાબની જમાતની પાસે બહુ ઝાઝા હીરાઓ છે અને આ બધાય મારી સામે આ જવાનો જે જોઈ રહ્યો છું એ હકીકતમાં ફક્ત હીરાઓ આપણા જ નહીં એમ સમજુ છું કે ઇન્શાલ્લાહ જમાનાના ઇમામ અલ ઇસ્લામના હીરાઓ હશે. એટલા માટે જે આવાજની વાત કરી દીકરાએ, એ એક આવાજ એ હતી જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કે જેણે ખુદાએ હુકમ કર્યો કે જઈને અઝાન આપો, બધાને બોલાવો કે જેથી કરીને બધા લોકો ખુદાને ઘરની ઝિયારત કરવા માટે આવે. જે લોકોએ ત્યારે લબ્બૈક કહ્યું એ લોકો બધાને હજનો શરફ નસીબ થયો. મને એ સવાલનો જવાબ આપો કે અગર મને જો હજનો શરફ નસીબ ન થયો હોય તો હું શું કરું? શું હું એ લોકોમાંથી હઈશ કે મેં લબ્બૈક નહીં કહ્યું હોય? શા માટે નહીં કહ્યું હોય? એ બધું વિચાર માંગે છે. પણ સારું, દીકરાએ માશાઅલ્લાહ બીજી આવાજની લબ્બૈકમાં એનો જવાબ આપી દીધો. બીજી આવાજની લબ્બૈકમાં કહ્યું કે મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કરબલાની અંદરમાં હલ મિન નાસરી યન્સુરુનાની આવાજ બલંદ કરી કે છે કોઈ મારો મદદગાર? જે એ મદદનો જવાબ આપ્યો, લબ્બૈક કહ્યું, અલ્હમ્દુલિલ્લાહ એને ઝિયારત નસીબ થાય છે. અને બીજું ક્યાં? ફર્શે અઝા નસીબ થાય છે. એટલે જરૂરી નથી કે જેને ઝિયારત નસીબ નથી થઈ એણે લબ્બૈક નથી કહ્યું. એને અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદે કરીમ તરફથી અમુક માણસોને એક તોફીક આપી કે અલ્હમ્દુલિલ્લાહ એવી જગ્યાઓ બનાવવામાં આવી કે જે આ જગ્યાની અંદરમાં ફર્શે અઝા બિછાય છે. હું આજ આપણે બધાને એક સવાલ કરું છું અને બધાને એક વિચાર તરફ બોલાવવા ચાહું છું કે જેવી રીતના ફર્શે અઝાને માટે ખુદાવંદે કરીમ તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો, બીજા શબ્દોમાં એ કહું કે જ્યારે આપણે ફર્શે અઝા ઉપર આવીએ અને અઝાદારી કરીએ તો સૌથી પહેલાં ખુશ કોણ થાય? સૌથી પહેલાં ખુશ ખુદા થાય. શા માટે? કારણ કે એ હુસૈન, એ મોહમ્મદ વાલી મોહમ્મદે કુરબાની આપી કે જેથી કરી અલ્લાહનું નામ બલંદ થાય, અલ્લાહની નમાઝ બચી જાય, અલ્લાહનું ઘર બચી જાય. એટલે આપણે જ્યારે ફર્શે અઝા ઉપર આવીએ અને અઝાદારી કરીએ ત્યારે અલ્લાહ સૌથી પહેલાં ખુશ થાય. અને આપણને જો હુસૈનને ખુશ કરવા હોય, અહેલે બેતને ખુશ કરવા હોય તો ફર્શે અઝા ઉપર જરૂર ખુશ થતા હશે. પણ જ્યારે આ અઝાદારો મસ્જિદની અંદરમાં જઈને નમાઝ પડતા હશે ત્યારે મૌલા હુસૈન દુઆ દેતા હશે, મૌલા હુસૈન ખુશ થતા હશે કે આ મારા એ લોકો છે કે જેઓએ મને મારા મકસદને લબ્બૈક કહ્યું, મારી કુરબાનીની કદર કરી અને જે મારી તમન્ના હતી કે લોકો બધા નમાઝી બને, મસ્જિદ સુધી પહોંચે, એ આ લોકો પૂરો કરી રહ્યા છે. એટલે બીજા શબ્દોમાં હું જ્યારે નમાઝ પડવા જાઉં તો હુસૈનને ખુશ કરું, ફર્શે અઝા ઉપર આવું તો ખુદાને ખુશ કરું. એટલે આ બંને ચીજ જે છે એ ઇન્સાનની જિંદગીને માટે જરૂરી છે, કારણ કે એને ખુદાને પણ ખુશ કરવાનો છે અને અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ ખુશ કરવાના છે. પણ અહીંયા હું જરાક ઊભો રહું છું. તને ખબર છે ને, ઇન્સાન જ્યારે ધંધો કરતો હોય
અને ધંધો શરૂઆત કરે ત્યારે એનો ધંધો થોડો થોડો ચાલે, પછી આહિસ્તા આહિસ્તા બાપ હોય તો એની સાથે પછવાડે એના દીકરા આવે તો એ પોતાના ધંધાનો એક્સટાન્સિયો કરે, અને આહિસ્તા આહિસ્તા એક્સટાન્સિયો કરતા કરતા એમને એમ થાય કે હવે અમારી પાસે સગવડ છે તો આપણે પોતાનું ઘર લઈએ અને પોતાનું ઘરને સજાવવાની કોશિશ કરીએ. ત્યારે એને એ વિચાર ના આવે કે હું ઘર લઈશ તો મને એની આંતરત્યાની ધ્યાન રાખવી જોશે ને આમ હશે ને ઓમ હશે, એ બધું એને મગજમાં ના આવે. શા માટે? કારણ કે એને ખબર હોય કે હવે મારી પાસે સગવડો છે, હવે હું એવું નથી કે નહીં હું પહેલા મિસાલનો ઇન્સાન છું. તો કહેવાનો મતલબ એ છે કે ઇન્સાનના ડેવલપમેન્ટની નિશાની એ છે કે એ પોતાના કામનો એક્સટાન્સિયો પણ કરે અને પોતાનું ઘર પણ બનાવે. આ દુનિયાનો એક્સટાન્સિયો છે. દીનનો એક્સટાન્સિયો શું છે? આપણા બાપ દાદાએ માશાલ્લાહ આપણને આ બધી વસ્તુઓ આપી, અઝાદારી પણ આપી, નમાઝ પણ આપી. આ બધી વસ્તુઓ આપણા બાપ દાદાઓએ કોશિશ કરી અહીંયા સુધી પહોંચાડ્યા. આપણે હવે ઔલાદ થયા, આપણે ઔલાદ બન્યા. શું આપણી ફરજ નથી કે આપણે હવે આની અંદરમાં કંઈક એક્સટાન્સિયો કરીએ, કંઈક ડેવલપમાં કરીએ? આપણી પાસે શું એ સગવડો નથી આવી ગઈ કે આપણે હવે dans le club des grands જઈએ? અહીંયા અમુક જવાનો બોલતા હતા કે માશાલ્લાહ પહેલે છે માણસો અહીંયા બહુ ઓછા હતા અઝાદારી કરવા માટે, ફરશે અઝામાં મજલિસમાં આવવા માટે થોડા માણસો આવતા હતા. પછી આહિસ્તા આહિસ્તા માણસો વધ્યા અને માણસો પછી કંઈ 6 રાતથી 36 રાતથી આવતા હતા. હવે અલ્હમ્દુલિલ્લાહ બધા પહેલી રાતથી આવે છે. ખુદાનો લાખો શુકર. આનો મતલબ એ છે કે ડેવલપમાં થઈ રહ્યું છે, એક્સટાન્સિયો થઈ રહ્યું છે. હવે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઘરને માટે કોશિશ કરી. શું ખુદાના ઘરને માટે કોશિશ કરવાની આપણી ફરજ નથી? ખુદાવંદે કરીમ કહે છે કે મારા તરફથી ખાસ રહેમત, મારા તરફથી ખાસ રહેમત એ લોકો માટે કે જે લોકો પોતાના ઘરેથી પોતાને તાહેર કરી અને મને મારા ઘરની અંદરમાં ઝિયારત કરવા માટે આવે છે. ખુદાનું ઘર એટલે મસ્જિદ. ઘરની અંદરમાં હું નમાઝ પડું. આ આપણે ત્યાં અત્યારે જે મુસલ્લા કહેવાય, એને જ્યાં આપણે નમાઝ પડવાનું ખન બનાવ્યું એને મુસલ્લા કહેવાય. એ મુસલ્લાને હવે આપણે એક્સટાન્સિયો કરીને ખુદાનું ઘર બનાવી લઈએ. ખુદાના ઘરને પેલું આપણે જ્યારે ઘર બનાવીએ ને તો કાગળિયાની તરત ધ્યાન રાખીએ કે આ બધો મિતાસ્યો સરખો છે ને ફલાણું તીત્ર સરખું છે ને આમ છે ને, એ બધું આપણે ધ્યાન રાખતા હોય. આપણે અત્યારે જ્યારે મુસલ્લા કર્યા તો આ હજી હવામાં ઉડે છે. ખુદાના ઘરનું ચિત્ર ક્યારે બનાવશું? એટલા માટે થઈ અને આવો આપણે આના ઉપર વિચાર કરીએ. એ વિચારીએ નહીં કે મસ્જિદ થશે તો કેમ ધ્યાન રાખશું, કેમ આદાબ રાખશું. એ બધું ખુદાનું કામ છે, એ આપણું કામ નથી. એ ખુદા જ ઇન્સાન આપણે જ્યારે અહીંયા ઇમામવાળો કર્યો ત્યારે બની શકીએ છીએ. ઘણા માણસો કહેતા હતા કે અહીંયા આજુબાજુમાં કાંઈ ન હતું. આપણે તનામાં જ્યારે મસ્જિદ અંકુરુંડાનુમાં બનતી હતી ત્યારે એવી જગ્યા ઉપર હતી, માણસો કે અહીંયા કોણ પૂછશે, અહીંયા કોણ આવશે? પણ એ ખુદાએ એ ખૂબી કરી લીધી કે અત્યારે ત્યાં માણસો અત્યારે દુઆ દે છે કે ખુદાનો લાખો શુકર કે અહીંયા થઈ ગયું. જો ના થયું હોત તો શું થાત કે અત્યારે આપણને આ જગ્યા નસીબ ના થાત. તો એ જ પ્રમાણે ખુદાને આપણે માટે એક પગલું આગળ વધશું, ખુદા આપણા તરફ 10 પગલાં આવશે. આપણે આજે કારણ કે તમન્નાનો દિવસ છે, જનાબે હઝરતે અબ્બાસથી આપણે તમન્ના રાખીએ છીએ. ચાલો આપણે આજ હઝરતે અબ્બાસને રાજી કરવાને માટે મૌલા હુસૈનની આ તમન્ના હોય છે. દુનિયાની અંદરમાં મસ્જિદ બને, માણસો નમાઝી બને, એ મૌલા હુસૈનની તમન્ના. તો આજ આપણે મૌલા હુસૈનની તમન્નાને પૂરી કરવાને માટે હિંમત કરી અને આ મસ્જિદનો સીગો પડી લઈએ અને અહીંયા મુસલ્લાના બદલીમાં એ મસ્જિદ બની જાય કે જેથી કરી આપણે ગઈકાલે નાની નાની વાતોની
વાતોની ચર્ચા કરી કે બધાય પોતપોતે થોડું થોડું કાંઈક કરે હુસૈનને માટે. એક જમાતી પણ કોલેક્ટિવ પણ કોઈ એક વસ્તુ બને કે જેની અંદરમાં બધા લોકોને લાભ થાય. અને મસ્જિદના લાભો આપણે નજરે જોયેલા છે. મસ્જિદ એક કોમની અંદરમાં જ્યારે હોય, એક ગામની અંદરમાં હોય, એના ફાયદાઓ આપણે નજરે જોયેલા છે. આપણે જ્યારે માશાલ્લાહ બિલાલ મિશનની અંદરમાં જ્યારે અમુક જગ્યા ઉપર મિસ્યોમાં જતા હોય, અમુક જગ્યાએ એવી જગ્યા ઉપર મસ્જિદ બનાવવાનું, કારણ કે ત્યાં જમીન હોય, ત્યાં સાંત્ર હોય, તો બીજી જગ્યા મળે ને આમ ને બધું થાય. એના કરતાં અમુક વખતે અમુક લોકોની એ તમન્ના હોય કે ફલાણી જગ્યા ઉપર મસ્જિદ બનાય. મસ્જિદનું કામ શરૂ થાય અને લોકો ઘણી વખતે કારણ કે શૈતાન એનું કામ કરતો હોય ને, તો શૈતાન એવી રીતના કામ કરે, અહીંયા મસ્જિદ, અહીંયા કોણ આવશે, આટલું બધું દૂર છે, આમ છે, ફલાણું છે. પણ હું તમને આ મિંબરની કસમ ખાઈને કહું છું, એવી જગ્યા જોઈ છે કે જે જગ્યાની અંદરમાં મસ્જિદ બની ગઈ અને એ જગ્યા ઉપર કલ્પનામાં, શાયદ સરકારને પણ કલ્પનામાં નહીં હોય, એ જગ્યા ઉપર ગુદરોના રસ્તા થઈ ગયા. એવી એક જગ્યા નહીં, એવી અનેક જગ્યાઓ આપણે જોઈ છે. એવી જગ્યાઓ થઈ ગઈ કે આસપાસમાં મસ્જિદના આવવાથી એવી બરકતો થઈ પડી. આસપાસના લોકો જે બધા ક્રિશ્ચિયનો કે બીજા ધર્મના લોકો રહેવાવાળા હતા ને, એ લોકો પણ આજ સુધી દુઆ દે છે કે તમારો શુકર કરીએ છીએ અમે કે તમે આ ખુદાનું ઘર અહીંયા બનાવ્યું, તો આના અંદરમાંથી અમારી ઘણી મુસીબતો અમારી દૂર થઈ ગઈ, અમોને બરકતો નસીબ થઈ. તો કહેવાનો મતલબ એ છે કે આની અંદરમાં આપણને ફક્ત હિંમત કરવાની છે. જ્યારે કરશું તો આપણે એક પગથિયો આગળ વધશું. આપણા મરહુમોની પણ દુઆ મળશે અને હઝરત અબ્બાસની પણ દુઆ મળશે. એટલા માટે આપણે હિંમતથી કોશિશ કરીએ. મારા ને તમારા મૌલા ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ અંદરમાં ઇરશાદ ફરમાવે છે કે મને જન્નતમાં જવા કરતા મસ્જિદમાં જવું વધારે પસંદ છે. તો સવાલ કરવા વાળાએ સવાલ કર્યો, યા મૌલા તમે શું કહી રહ્યા છો? તો એ કે હું મસ્જિદની અંદરમાં જઈને જ્યારે બેસું છું ત્યારે મારો ખુદા મારાથી રાજી હોય છે. જ્યારે જન્નતની અંદરમાં જઈશ તો હું રાજી થઈશ. તો ખુદાને રાજી કરવું મને વધારે પસંદ છે. બીજા શબ્દોની અંદરમાં મૌલા મુશ્કિલ કુશા એ આપણને સમજાવવા ચાહે છે કે મસ્જિદની અહેમિયત કેટલી હોય છે. અને હમણાં હદીસ અમુક પડતો તો એની અંદરમાં એવી વસ્તુઓ લખેલી છે કે ઇન્સાન મસ્જિદની અંદરમાં ફક્ત બેઠો રહે તો ખુદાવંદે કરીમ એના શ્વાસની અંદરમાં એના ગુનાહો માફ કરે અને એના માટે નેકીઓ લખે. બની શકે છે કે આપણને આ મુસલ્લાની અંદરમાં એ વસ્તુ ના મળતી હોય, કારણ કે ખુદા એના પોતાના ઘરની અંદરમાં જે વસ્તુઓ આપતો હોય એ શાયદ આમ ના આપે. અને નમાઝનો પણ સવાબ કેટલો ઘણો વધી જાય છે. ફક્ત એટલું જ કે આપણે એ વસ્તુની ધ્યાન બસ રાખીએ. એ તો હમણાં પણ ધ્યાન રાખવાની છે. ઘણી વખતે ઇન્સાન ઇન્વોલન્ટેરમાં એને શાયદ ધ્યાન ના હોય, બારે ઘણી વખતે એ વાતો કરતો હોય તો અંદરમાં ખલલ પડે. અંદરમાં વાતો કરવી તો અલગ વસ્તુ છે, પણ ઘણી વખતે વઝુ કરતા આહિસ્તા વાતો થતી હોય, પણ એને ખુદને ખબર ના હોય કે મારી આ વાતો કરવાથી ત્યાં ખલલ પડે છે. ઇન્શાલ્લાહ મોકો મળ્યો તો આપણે આ બધાની શું ફિલોસોફી છે, શા માટે વાતો ના કરવી જોઈએ, શા માટે મસ્જિદમાં વાતો ના થાય, શા માટે વઝુ કરતા વાતો ના થાય, આના બારામાં અગર મોકો મળ્યો તો આપણે એના બારામાં ચર્ચા કરશું. પણ આજ આપણે બધાય સાથે મળી અને એક કોલેક્ટિવ ડિસિઝન નિર્ણય લઈએ કે નહીં, આજ હઝરત અબ્બાસની રાતના આપણે વિચાર કરી અને નિર્ણય લઈએ છીએ કે નહીં હવે પછી આપણને આ ખુદાનું ઘર બનાવશું. અગર દુનિયામાં ખુદાનું ઘર બનાવવાને માટે આપણે થોડી બધાએ મહેનત કરી અને કોશિશ કરી, ખુદાવંદે કરીમ ઇન્શાલ્લાહ આપણા દુનિયાની અંદરમાં પણ ઘર આબાદ કરશે અને આખિરતમાં પણ ઘર આબાદ કરશે. અને હદીસ કહે છે કે અગર કોઈ ચાહે કે એની કબ્રની અંદરમાં ખુદા એની કબરને
બોડી કરે, મોટી કરે અને એની કબરને નૂરાની કરે, તો દુનિયાની અંદરમાં એક ખુદાનું ઘર, ખુદાની મસ્જિદ બનાવે. તો આ બધા શરફથી આપણે બધાને લાભ મળે એના માટે થઈ અને એની બરકતને માટે બાવાઝે બુલંદ સલવાત. અને એક ત્રીજી આવાજ પણ બયાન કરી દઉં. આપણો ઇન્શાલ્લાહ ટાઈમ ઉપર આપણને પૂરું કરવું છે. એક ત્રીજી આવાજ કે જે હજી આવવાની છે, બલકે બે આવાજની વાત કરું. એક આવાજ તો આપણને કાલે સાંભળવાની છે. કાલની મજલિસમાં એક આવાજ સાંભળવાની છે કે જે સુબે આશુરમાં મૌલા હુસૈને પોતાના અકબરને કહ્યું હતું કે હે બેટા અકબર, આજની સુબહની અઝાન તમને આપવાની છે. શાયદ આ જવાન દીકરા એના અવાજની અંદરમાં વધારો કરી લે કે બની શકે છે, કારણ કે એ અવાજને માટે પણ કહેવામાં આવે છે કે જનાબે અલી અકબરે જ્યારે સુબહની અઝાનની આવાજ દીધી તો દુનિયાની અંદરમાં પૂરી દુનિયામાં એ આવાજ ગુંજી, એટલે સુધી કે માના પેટની અંદરમાં જે બચ્ચા હતા એ લોકોએ પણ અલી અકબરની અઝાનની આવાજ સાંભળી. અને બની શકે છે કે જે લોકોએ ત્યારે લબ્બેક કહ્યું એ બધા શાયદ અકબરની આવાજ ઉપર નમાઝે સુબહ અદા કરતા હશે, પણ ચાહે ઘરની અંદરમાં કરતા હોય પણ વધારે સારું એ હશે કે આવાજ દેવાવાળામાં આપણે હુસૈનના આઝાદાર એ લબ્બેક કહેવાવાળા હોઈએ કે જે મસ્જિદની અંદરમાં આવીને નમાઝે સુબહને અદા કરીએ. તો એ ત્રીજી આવાજ. અને ચોથી અને છેલ્લી આવાજ જે આવવાની છે એ જમાનાના ઇમામ અલી ઇસ્લામની આવાજ આવવાની છે. એ પણ એવી આવાજ હશે કે જે આવાજ હરેક ઇન્સાન સાંભળવાનો છે. ચાહે નાનું બચ્ચું હશે, માની ગોદમાં હશે, માના પેટની અંદરમાં હશે, ઝયીફ માણસ હશે, જ્યાં પણ હશે એ બધાને એ આવાજ આવવાની છે, સાંભળવાની છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જા અલ હક વ ઝહક અલ બાતિલ ઇન્નલ બાતિલા કાન ઝહૂકા. એટલે કે હક આવી ગયો, બાતિલ ખતમ થઈ ગયો અને બેશક બાતિલ ખતમ થવાનું છે. ખુદા ગેરંટી લે છે, ખુદા તાકીદ કરે છે, ખુદા કોન્ફર્મેશન આપે છે કે આ બાતિલ એક ના એક દિવસ ખતમ થવાનું છે. તો એ આવાજ પણ આવવાની છે અને એ આવાજની તૈયારી કરવાની માટે આપણે આ ફરશે અઝાની અંદરમાં આવી અને એ કોશિશ કરી રહ્યા છે. એ જિક્રે હુસૈનની તાકાત છે કે જે જિક્રે હુસૈનના તાકાતથી આપણે આપણી રૂહાની તાકાતને પણ વધારવાની કોશિશ કરીએ અને એ રૂહાની તાકાતને લઈને આપણે આપણી જિંદગીમાં જઈએ તો આપણને વેપાર કરવાની અંદરમાં પણ હુસૈન દેખાય, આપણને મસ્જિદે આવીએ તો પણ હુસૈન દેખાય, રસ્તામાં ચાલતા ચાલતા પણ હુસૈન દેખાય, ધંધો કરતા પણ હુસૈન દેખાય, માણસો સાથે વ્યવહાર કરતા પણ હુસૈન દેખાય અને ઘરવાળાઓ સાથે વ્યવહાર કરવામાં પણ હુસૈન દેખાય. અને આ નાના બચ્ચાઓની સાથે બેસી અને એ લોકોને ટેમ આપવામાં પણ હુસૈન દેખાય. જ્યારે આ બધી જગ્યા ઉપર આપણને હુસૈન દેખાય ત્યારે આપણે ખુદાનો શુક્ર કરીએ કે ખુદાવંદે કરીમે આપણને એ લબ્બેક કહેવાવાળામાં આપણો શુમાર કરી લીધો કે જે લબ્બેકને આપણા દીકરાએ આપણને વાત કરી. એટલે આજની આ મજલિસની અંદરમાં આપણે પોતાને હુસૈનને સોંપીએ, ખુદાને સોંપીએ અને એ વાત ઉપર આવી જઈએ કે નહીં, હકીકતમાં હવે આપણને આપણી જિંદગીની અંદરમાં હુસૈનને લઈ આવવાના છે. તમને ખબર છે કે મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે તો પોતાની કુરબાનીની અંદરમાં એવી કુરબાનીઓ પેશ કરી કે જેનો કોઈ હદ નથી. જમાનાના ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને લગતો એક નાનકડો વાક્ય બયાન કરી અને આપણે મસાયબ તરફ આવીએ. કારણ કે
આપણને બધાને શાયદ ખબર હોય કે જ્યારે શાહઝાદી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમના ઉપર એ જુલમ કરવામાં આવ્યો કે એમના ઘરને બારવામાં આવ્યું, એમની ઉપર દરવાજો પછાડવામાં આવ્યો, એમના મોહસિનને શહીદ કરવામાં આવ્યા, એમના બાબા માટે એમને રડવા ના દીધા. તો એ ટાઈમની અંદરમાં શાહઝાદીએ એક મદદ માંગી હતી, અને એ મદદ માંગી હતી કે નાથી એ ટાઈમની અંદરમાં એ કહ્યું હતું, યા મહેંદી અદરિકની, કે એ જમાનાના ઇમામ, એ મારા મહેંદી, મારી મદદ કર. એટલે શાહઝાદી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની આવાજ ઉપર લબ્બેક કહેવા વાળા આપણા જમાનાના ઇમામ છે. અને ઇમામ જ્યારે ઝુહુર થશે ઇન્શાઅલ્લાહ, ત્યારે પોતાના જેટલા પણ અઝાદારો છે એ બધાય અઝાદારોની સાથમાં સૌથી પહેલું કામ ઝિયારતે કરબલા કરશે. મૌલા હુસૈન અલ ઇસ્લામના રોઝાની ઉપર બધાને લઈને જાશે, અને ત્યારે ઇમામે હુસૈનને જમાનાના ઇમામ કહેશે કે એ મૌલા, તમારા ઉપર સલામ થાય, અમો બધા હવે તમારા ખૂનનો બદલો લેવાને માટે, તમારી આવાજ ઉપર લબ્બેક કહેવાને માટે હાજર થઈ ગયા છે. લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ આપણો વિષય જે છે એ વિષયને લાગતું વળગતી એક વાત કહીને, કે જેથી કરીને આપણે કાલે ખુદાના હુકમથી ઇન્શાઅલ્લાહ અમુક 2-3 રાતો જે રહી ગઈ છે એમાં જે વાતો કરવાની છે પૂરી કરી શકીએ. ફક્ત એક જ વાક્યાની અંદરમાં આપણે એ વસ્તુને બયાન કરી દઈએ કે જેથી કરી અને આપણને અહેસાસ થાય કે નહીં, આ ઝિક્રે હુસૈનથી આપણે કઈ કઈ વસ્તુઓ હાંસિલ કરી શકીએ છીએ. અને આ ઝિક્રે હુસૈન ફક્ત આપણને આ ફરશે અઝા ઉપર જ નહીં, પણ બધી જગ્યા ઉપર એનો ફાયદો પહોંચાડે છે. ઘણાયની એવી તમન્ના હોય છે, અને ખુદા બધાને તમન્ના નસીબ કરે અને તમન્ના પૂરી કરે, કે બધાની ઉમ્મીદ છે કે આપણે જમાનાના ઇમામનો ઝુહુર દેખીએ, અને બધાની એ તમન્ના પણ છે કે આપણે 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો મુબારક ચહેરો જોવું નસીબ થાય. તો એવી જ રીતના એક ભાઈ હતા, આલિમ હતા, ને એમને ઉમ્મીદ થઈ કે હું જમાનાના ઇમામની મુલાકાત કરું, મને એમનો ચહેરો જોવો નસીબ થાય. તો ઘણી જાતના એના અંદરમાં અમાલો આવે છે, 40 રાતના અમાલ ને ઘણી જાતના અમાલો છે. તો એમાંથી એણે અમાલ શરૂ કર્યા. હવે અમાલ શરૂ કર્યા, નેક માણસ હતા, બધી વાતની પરેઝગારી હતી, તહારત હતી, અને અમાલ કરવાનું શરૂ કર્યું કે કોઈ બી હિસાબે મને જમાનાના ઇમામની મુલાકાત થાય. અમાલ કરતાં કરતાં લગભગ 39 દિવસ થઈ ગયા. હવે 40મો દિવસ બાકી છે, અને ખબર છે ને, જ્યારે બાજુમાં ટાઈમ આવે તો માણસને ઉમ્મીદ હોય કે જલ્દી કંઈક કાલે આવે ને આપણે ઇમામને જોઈ શકીએ. પણ 40મો દિવસ પણ આવ્યો, એણે પોતાના પૂરા અમાલ કરી લીધા, તૈયાર થઈને સ્વચ્છ થઈને તહારતની સાથે બેઠેલા છે, તપાસ કરે છે, મસ્જિદમાં જાય છે, મસ્જિદે સહેલામાં જાય છે કે કોઈ બી હિસાબે ઇમામની મુલાકાત થઈ જાય. પણ મગરીબ થવા આવે છે, ઇમામની મુલાકાત થતી નથી, અને તડપી રહ્યા છે, રોય છે કે શું મારાથી એવું થઈ ગયું હશે, શા માટે મારાથી ઇમામ મુલાકાત નથી કરતા. તો નમાઝ મગરીબ ઈશા પડી ગઈ છે, બાજુમાં કોઈ શખ્સ આવીને બેસે છે, અને એને કહે છે કે તમે કોઈ ઊંઝણમાં લાગો છો, કોઈ વ્યાધિમાં લાગો છો, તમને શું પ્રોબ્લેમ છે? તો એ કહે છે કે નહીં, કોઈ વસ્તુ નથી.
ઇસરાર કરે છે કે નહીં મને તમે કયો શું પ્રોબ્લેમ છે, તો એ બયાન કરે છે કે આ મને ઇમામને જોવાની તમન્ના છે, પણ અમાલ મેં બધાય કર્યા પણ મને હજી સુધી ઇમામની ઝિયારત નસીબ નથી થઈ. તો એ માણસ કહે છે કે ઇમામ ફલાણા ભાઈની દુકાને અવારનવાર આવે છે. તો આ માણસ વિચાર કરે છે કે હું 40 દિવસ થયા હેરાન છું ઇમામને ગોતવાની માટે, ઇમામ મને મુલાકાત નથી આપતા, અને ફલાણાની દુકાન શું હશે. એ દુકાને જાય છે માણસ, ત્યાં એને કહેવામાં આવે છે કે આ ફલાણા દિવસે બેસો, અહીંયા ઇમામ આવશે. તો એવામાં એ માણસ ત્યાં બેઠો છે અને કોઈ બાઈ માણસ આવે છે, અને બાઈ માણસ આવી અને દુકાનદારને કહે છે કે મારી હાલત ખરાબ છે, મને તકલીફ છે, હું તમારી પાસે મારા પાસે આ એક નાનકડું તાળું છે, અમુક દિવસ પહેલાં મેં આ તાળાની ખરીદી કરી, પણ કારણ કે હવે મારી પાસે એકદમની તકલીફ છે, તો હું ચાહું છું કે આ તાળું ફરીથી તમે આ તાળાને તમે રાખી લ્યો, અને એની જે પણ કાંઈ કિંમત હોય એમાં થોડુંક ઓછું કરીને મને પાછું મને દો એની કિંમત. તો એ માણસે કહે છે કે આ તાળાની કિંમત આપણી જબાનમાં કહી કે જી જબાનમાં કહી કે આ તાળાની કિંમત મસલન £1,00,000 હોય, પણ થોડુંક વપરાણું છે, તો હું તમને 90,000 આપીશ. તો એ ભાઈ એ માણસને સામે જોઈને કહે છે કે તમે કંઈ ભૂલ નથી કરતા. કે શું ભૂલ, શા માટે ભૂલ? તો એ કહે કે હું બહુ જાજી દુકાને ફરી, બધાય દુકાનદારોએ મને એમ કહ્યું કે આ તાળાની કોઈ ખાસ હવે કિંમત બાકી છે નહીં. આ તાળાના અત્યારે બહુમાં બહુ આવે તો 10,000 આવે, કાં 15,000 આવે, કાં 20,000 આવે. તો એ માણસ કહે છે કે નહીં, આ તાળાની કિંમત તો છે £1,00,000, અને કારણ કે થોડું વપરાણું છે એટલે હું તમને 90,000 આપીશ. તમને મંજૂર હોય તો હું તમને આપું, આનાથી 1 સંતીમ ઓછો નહીં આપું. તો એક બાઈ કહે છે કે તમારું ભલું થાય, ખુદા તમારા ઉપર રહેમ ફરમાવે કે તમે મને બહુ સારી ચીજ આપી રહ્યા છો અને સારી વસ્તુ આપી રહ્યા છો. એમ કરીને એ બાઈને એ માણસ પૈસા આપે છે ને તાળું લઈ લે છે ને ચાલી જાય છે. આ જોઈને આ વિચાર કરે છે કે આ વેપારી કોઈ બરોબર લાગતો નથી, એને સમજ પડતી નથી કે વેપાર કેમ કરાવાય. તો બેઠો છે ને જરાવારમાં કોઈ બાજુમાં માણસ આવે છે અને એને કહે છે કે તું આ વેપારી જેવો થઈ જા, તો તને મને ગોતવા નહીં આવવું જોઈએ, હું જમાનાનો ઇમામ તને ગોતવા આવીશ. કહેવાનો મતલબ એ છે કે ઇન્સાન ઘણી વખતે પોતાના ધંધાની અંદરમાં એટલો ફસાઈ ગયેલો હોય છે કે એને પોતાને યાદ નથી રહેતું શાયદ કે નહીં હું હુસૈનનો અઝાદાર છું. એટલા માટે બસ આપણે બધાઈને આજનો પૈગામ પહોંચી ગયો. આપણે અત્યાર સુધી જે પૈગામ જોતા આવ્યા છીએ એનો આ લગભગ થોડો ઘણો નિચોડ હતો, અને ઇન્શાલ્લાહ આપણે આ જ કારણ કે હઝરતે અબ્બાસની યાદ મનાવવાની માટે ભેગા થયા છીએ. કોણ હઝરતે અબ્બાસ? એ હઝરતે અબ્બાસ કે જેની સૌને આસ બંધાયેલી છે. જ્યારે કોઈ પણ તકલીફ આવી પડે તો સૌથી પહેલા જે યાદ આવે એ હઝરતે અબ્બાસ હોય છે. પણ હઝરતે અબ્બાસની શું તમન્ના હોય છે, ત્યારની તમન્નાની આપણે ઇન્શાલ્લાહ વાક્યમાં વાત કરશું. પણ એ પહેલા એક વખત એક માણસે જનાબે હઝરતે અબ્બાસની ઝરીમાં જઈને માનતા કરી, એને કોઈ તકલીફ હતી, જે પણ હોય. હવે તકલીફ એની પૂરી થઈ ગઈ. તકલીફ એની પૂરી થઈ ગઈ ને હઝરતે અબ્બાસને વાયદો કર્યો કે હું અગર તમે મારી તકલીફને દૂર કરશો તો હું એવી વસ્તુ કરીશ કે જે કોઈએ ના કરી હોય. તો એની તકલીફ તો દૂર થઈ ગઈ. હવે વ્યાધિમાં પડ્યો કે હવે હું શું એવું કરું કે જે હઝરતે અબ્બાસને માટે કોઈએ ના કર્યું.
આખરમાં એને સમજ ના પડી એટલે હઝરત અબ્બાસની પાસે ફરીથી આવ્યો, ઝરીમાં આવ્યો અને કહ્યું, મૌલા, મને પોતાને હવે સમજ નથી પડતી કે હું તમારા માટે શું કરું. તો રાતના હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એમની પાસે આવે છે અને એને કહે છે કે અગર તું મારા માટે કોઈ એવી વસ્તુ કરવા ચાહે છે કે જે કોઈએ પણ ના કરી હોય તો જા અને મારી નિયાબતમાં મારા ભાઈ હુસૈનની ઝિયારત કર. અઝાદારો, હઝરત અબ્બાસને માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાની જાન કરતાં પણ વધારે પ્યારા હતા. અને એક વખત એક મજલિસ પડવાવાળા રિવાયત વાંચે છે કે હઝરત અબ્બાસના કુબાની નીચે અગર કોઈ માણસ આવી અને કોઈ પણ હાજત માંગે તો ખુદાવંદે કરીમે અમુક ફરિશ્તાઓને રાખ્યા છે અને ફરિશ્તાઓને હુકમ કરવામાં આવ્યો છે કે અહીંયા કોઈ પણ એક હાજત લઈને આવે તો એની હાજતને જલ્દી કબૂલ કરી નાખો. તો આ ઝાકિર જે પડવાવાળા હતા એ વિચાર કરે કે આ ફઝલ ફક્ત હઝરત અબ્બાસને શા માટે ઇમામ હુસૈન માટે આ વાત નથી, શા માટે બીજા કોઈ નહીં, અને હઝરત અબ્બાસને ફક્ત આ શરફ નસીબ છે. તો એ કહે છે કે હું તે વખતના મરજા હતા આગા ખોઈ, મરહૂમ ખુદા એમને મગફરત ફરમાવે, કે હું આગા ખોઈની પાસે ગયો અને પૂછ્યું કે આ રિવાયત સાચી છે, બરોબર છે કે ફક્ત આ હઝરત અબ્બાસના કુબાના નીચે આ પ્રમાણે હાજત માંગવામાં આવે તો કબૂલ થાય છે. તો મરહૂમ આયતુલ્લાહ ખોઈ આંખમાં આંસુ લઈને એને જવાબ આપે છે કે હા, સાચી વાત છે, આ રિવાયત સાચી છે. તો એ સવાલ કરે છે કે આગા શા માટે ફક્ત હઝરત અબ્બાસને આ શરફ? તો આગા એને જવાબમાં કહે છે કારણ કે અબ્બાસ એ શખ્સિયતનું નામ છે કે જેની કરબલામાં કોઈ તમન્ના પૂરી નહોતી થઈ. હઝરત અબ્બાસની એક તમન્ના પહેલી એ હતી કે જંગ કરવાનું મળે, એ પણ નસીબ ના થયું. અને બીજી તમન્ના એ હતી કે સકીના સુધી પાણી પહોંચી જાય. અઝાદારો, મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક વખત મસ્જિદમાં ખુતબો દઈ રહ્યા હતા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને પ્યાસ લાગી. તો હઝરત અલી અલૈહિસ્સલામે હઝરત અબ્બાસને કહ્યું કે યા અબ્બાસ, હુસૈનને માટે પાણી લાવો. જનાબે હઝરત અબ્બાસ પાણી લેવા જાય છે અને બહુ નાના હતા, તો પાણી જ્યારે લઈને આવે છે તો માને એમ થયું કે શાયદ આ પાણી ઢોરાઈ ના જાય, ગ્લાસ હાથમાંથી પડી ના જાય, તો ચાલ હું દઈ આવું. ત્યારે હઝરત અબ્બાસ કહે છે કે નહીં માં, મારા આકા હુસૈનને પાણી હું જ પહોંચાડીશ. ઝદારો, જ્યારે એ પાણી લઈને રસ્તામાં આવે છે, આવતા જોઈ છે કે પાણી એણે કારણ કે જરાક ઊંચો આમ માથા ઉપર રાખીને લાવતા હતા, તો પાણી થોડું ઘણું ઢોરાવા લાગ્યું અને એમના બાજુ ઉપર ઢોરાવા લાગ્યું. આ જોઈને હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ખુતબો દેતા આંખમાં આંસુ છે અને જનાબે ઉમ્મુલ બનીન ત્યાં બાજુમાં જોઈ રહ્યા છે કે મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના આંખમાં આંસુ છે. પૂછે છે, એ મૌલા, શું મારા અબ્બાસે કોઈ ભૂલ કરી છે, કોઈ એનાથી કોઈ ખામી રહી ગઈ છે, કોઈ કોતાહી થઈ ગઈ છે? તો હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે નહીં, કોતાહી કોઈ વસ્તુ નથી રહી ગઈ, પણ અત્યારે જે પાણીને હઝરત અબ્બાસના બાજુ ઉપર જોઈ રહ્યો છું ને, એ મને કરબલા યાદ દેવરાવે છે કે એ જ પ્રમાણે હઝરત અબ્બાસ પાણીને માટે પોતાના બાજુને કલમ કરશે. હા ઝાદારો, હઝરત અબ્બાસ જોઈ રહ્યા છે કે એક પછી એક સુબે આશુરથી લઈ અને શહીદ થતા જઈ રહ્યા છે અને વારંવાર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને હાથ
જોડીને માગણી કરે છે કે હે મૌલા, હવે તો આ અબ્બાસને મેદાનની અંદરમાં જવા દો. પણ જ્યારે પણ ઇમામે હુસૈનની પાસે આવે છે તો હઝરત અબ્બાસની સામે હસરતની નિગાહથી જોઈ અને કહે છે કે અય ભૈયા અબ્બાસ, તમે તો અમારા બધાની આસ છો. જેટલી બીબીઓ છે એ બધાની તમો આસ છો. અગર તમો અહીંયાથી ચાલ્યા ગયા તો આ બીબીને હું કેમ સંભાળીશ? આ નાના નાના બચ્ચાઓને કેમ સંભાળીશ? અને તમે મારા લશ્કરના અલમદાર છો. હઝરત અબ્બાસ કહેતા હતા કે હે મૌલા, હવે લશ્કર ક્યાં બાકી છે કે જેનો હું અલમદાર છું? આખિરમાં અઝાદારો હઝરત અબ્બાસ નિરાશ થઈને જ્યારે એક જગ્યા ઉપર બેઠા છે તો કાનમાં આવાજ આવે છે, અલતશ અલતશ અલતશ. જનાબે સકીના આવે છે, એ ચચા અબ્બાસ, અસ્કર બહુ પ્યાસો છે. અઝાદારો એટલે હઝરત અબ્બાસ આવે છે, એના ગિર્દની અંદરમાં લગભગ 40 બચ્ચાઓ છે. જનાબે સકીના સામે છે. જનાબે સકીનાને હઝરત અબ્બાસ કહે છે કે એ શાહઝાદી, તમારા હાથથી આ અબ્બાસના ગળાની અંદરમાં તમારી મશ્ક રાખી દો. અને જ્યારે જનાબે સકીના હઝરત અબ્બાસના ગળામાં મશ્ક રાખે છે, જનાબે સકીનાને હાથમાં લે છે અને બધા બચ્ચાઓ હઝરત અબ્બાસ અને જનાબે સકીનાના પછવાડે જાય છે. ક્યાં જાય છે? જનાબે ઇમામે હુસૈનની ખૈમા તરફ. દુનિયાની અંદરમાં આપણે ઘણા જુલુસો જોયા હશું, પણ આ એક અનોખું જુલુસ હતું, પ્યાસોનું જુલુસ. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની પાસે આવે છે, ઇમામે હુસૈન સમજી જાય છે, કહે છે અબ્બાસ, બહુ મોટી સિફારિશ લઈને આવ્યા છો. પણ હઝરત અબ્બાસને કાંઈ નથી કહેતા. જનાબે સકીનાને કહે છે, અરે બેટા સકીના, અબ્બાસ ચાચા બહુ યાદ આવશે. આસલ કલામ હઝરત અબ્બાસ પોતાની તલવારને હઝરત ઇમામે હુસૈનની ખિદમતમાં સોંપી મશ્ક ઉપાડી અને કરબલાના મેદાન તરફ જાય છે. દુશ્મનોને જ્યારે આ ખબર પડે છે, દુશ્મનો ભાગવા લાગે છે. હઝરત અબ્બાસ નહેરને ફુરાત સુધી પહોંચે છે. નહેરે ફુરાત સુધી પહોંચે છે. ફુરાતની અંદરમાં દાખલ થાય છે. મશ્ક ભરે છે. મશ્ક કારણ કે બહુ સૂકી હતી. 2-3 મિનિટ મશ્ક ભરતા લાગે છે અને હાથ ચુલ્લુમાં થોડું પાણી લે છે. પણ અગર સામે લઈ આવે છે તો શું જુએ છે? પાણીની અંદરમાં સકીનાની તસવીર. અઝાદારો મશ્ક ભરી અને જ્યારે બહાર નીકળે છે તો દુનિયાની અનોખી દુઆ કરે છે. શું દુઆ કરે છે? હે ખુદા, આ બંને બાજુ જે અત્યારે લીલા થયા છે, જેની ઉપર પાણી લાગ્યું છે, ખુદાયા એવું કર, એવા વખતે આ બાજુઓ અને આ હાથ લીલા થયા છે કે જેવે વખતે હજી નાના બચ્ચાઓ અને મારી શાહઝાદી સકીના પ્યાસી છે. ખુદા તું એવું કર કે જ્યારે મારો અને સકીનાનો આમનો સામનો થાય ત્યારે આ બંને હાથ ન હોય. અઝાદારો જનાબે હઝરત અબ્બાસ આ પાણી લઈ અને તમન્નાની સાથે કે જલ્દી પાણીને સકીના સુધી પહોંચાડું. જ્યારે ફરીથી જનાબે સકીના પોતાના બાબાને પાસે આવે છે અને કહે છે કે અહી બાબા, મને હવે દૂરથી અલમ જરાવાર દેખાય છે અને જરાવાર દેખાતો નથી. બાબા, મારા ચચા અબ્બાસની ખૈરિયત તો છે ને? ત્યારે ઇમામે હુસૈન કહે છે કે બેટા સકીના, નાના બચ્ચાઓની દુઆ કબૂલ થાય છે, તમે પણ દુઆ કરો. નાને જનાબે સકીના મુસલ્લો પાથરે છે, 2 રકાત નમાઝ પડે છે. આય મારા અલ્લાહ, પાણી આવે કે ના આવે, મારા ચચા અબ્બાસ આવી જાય.
અઝાદારો મને ખબર નથી, ખુદાએ કેની દુઆ કબૂલ કરી, પણ એટલું ખબર છે જનાબ હઝરત અબ્બાસ આવતા આવતા એક દુશ્મન એવી રીતના વાર કરે છે, એક બાજુ કલમ થઈ જાય છે, જરા આગળ વધે છે, બીજો બાજુ કલમ થઈ જાય છે અને એનાથી ઓર આગળ વધે છે. શું જુએ છે કે એક તીર આવે છે, મશકે સકીનામાં લાગે છે, પાણી વહેવા લાગે છે. હઝરત અબ્બાસની તમન્ના તૂટી જાય છે અને જ્યારે પાણી રેડાઈ જાય છે ફરીથી ઘોડાને મોડે છે અને ચાહે છે કે નહેરે ફુરાત સુધી પહોંચે. અઝાદારો હઝરત અબ્બાસ જ્યારે ઘોડો મોડે છે, કોઈ દુશ્મન આવે છે અને દુશ્મન આવી અને હઝરત અબ્બાસ ઉપર એવી રીતના વાર કરે છે, હઝરત અબ્બાસ ઘોડા ઉપર સંભાળી પોતાને નથી શકતા. આખરમાં દૂરથી આવાજ આપે છે, આય મારા મૌલા, આય મારા મૌલા, અબ્બાસના આખરી સલામ. Oh